જયંત પંડ્યાના વિરોધ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલનું સન્માન કરવામાં આવ્યું છે। કૃષિ અને હવામાન ક્ષેત્રે યોગદાન બદલ વિશેષ સન્માન છે તે અંબાલાલ પટેલનું કરવામાં આવ્યું। છેલ્લા કેટલાક સમયથી આપને ગુજરાતની તમામ જનતાને ખબર છે કે અંબાલાલ પટેલે હવામાન વિભાગની આગાહી કરવાનું બંધ કરી દીધું હતું। જે જયંત પંડ્યાએ વિજ્ઞાન જાતાના તેમની સામે ગંભીર આરોપો આક્ષેપો લગાવ્યા, ત્યારબાદ અંબાલાલ પટેલે આગાહી પણ બંધ કરી। એ તમામ ઘટનાઓની વચ્ચે અંબાલાલ પટેલનું પહેલી વખત જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું છે। સન્માન કરતા હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતનું ગૌરવ એ અંબાલાલ પટેલ છે અને સાથે જ જે તેમનો વિરોધ કરી રહ્યા છે એ તમામ વિરોધીઓને મંચ પરથી હાર્દિક પટેલે જવાબ આપ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। જયંત પંડ્યાના વિરોધ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલનું સન્માન કરવામાં આવ્યું છે। જી હા, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલનું થયું સન્માન। કૃષિ અને હવામાન ક્ષેત્રે યોગદાન બદલ વિશેષ સન્માન છે તે અંબાલાલ પટેલનું કરવામાં આવ્યું। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે અંબાલાલ પટેલનું સન્માન કર્યું। ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસે સેવાકીય કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે અંબાલાલ પટેલને સન્માનિત કરાયા। હાર્દિક પટેલે અંબાલાલ પટેલને ગુજરાતનું ગૌરવ પણ ગણાવ્યા। લોકહિતમાં આપેલા માર્ગદર્શનને કાર્યક્રમમાં બિરદાવાયું છે। અંબાલાલ પટેલ મૂળ દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામના વતની છે, એટલે કે હાર્દિક પટેલના મત વિસ્તારના અંબાલાલ પટેલ વતની છે અને આજે જ્યારે હાર્દિક પટેલ જેઓ વિરમગામના ધારાસભ્ય છે તેમનો જન્મદિવસ હતો, એ જ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ બધા વચ્ચે તેમના જ વિસ્તારમાંથી જેમણે સમગ્ર ગુજરાતની અંદર એક અલગ ઓળખ મેળવી છે એવા હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલનું સન્માન છે તે મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું। એક બાજુ જયંત પંડ્યા જેઓ વિજ્ઞાન જાથા ચલાવી રહ્યા છે તેઓ વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ હવે એ ગુજરાતનું ગૌરવ ગણાવતા હાર્દિક પટેલે અંબાલાલ પટેલનું સન્માન કર્યું છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। પ્રદીપ, જે રીતે છેલ્લા કેટલાય દિવસોથી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અંબાલાલ પટેલનો વિરોધ કરે છે, અંબાલાલ પટેલે પહેલા આગાહી કરવાની પણ ના પાડી દીધી હતી, પરંતુ આ બધા વચ્ચે આજે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો જન્મદિવસ હતો અને જન્મદિવસના કાર્યક્રમની અંદર મંત્રી જીતુ વાઘાણીના હાથે અંબાલાલ પટેલનું સન્માન થયું છે। બિલકુલ ઉમંગ, આજે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસે તેમણે નક્કી કર્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોનું સન્માન પણ કરવાનું છે। અને આ સન્માન કોના હાથે કરવાનું નક્કી કર્યું તો કે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીના હસ્તે તમામનું સન્માન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું। અને જેટલા પણ લોકોના સન્માન કરવામાં આવ્યા એ તમામ લોકો વિરમગામ વિધાનસભા વિસ્તારની અંદર જે આવતા હોય તમામના છેલ્લા કેટલાક સમયથી આપને ગુજરાતની તમામ જનતાને ખબર છે કે અંબાલાલ પટેલે હવામાન વિભાગની આગાહી કરવાનું બંધ કરી દીધું હતું। જે જયંત પંડ્યાએ વિજ્ઞાન જાતાના તેમની સામે ગંભીર આરોપો આક્ષેપો લગાવ્યા, ત્યારબાદ અંબાલાલ પટેલે આગાહી પણ બંધ કરી। જોકે ખેડૂત સંગઠન અને ખેડૂતોનો જે સાથ અને સમર્થન મળ્યું એ સમર્થન વતી અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરવાની શરૂઆત કરી અને તમામની વચ્ચે અંબાલાલ પટેલનું ગુજરાતની પ્રત્યે ગુજરાતના ખેડૂતોને લઈને કેટલું યોગદાન છે તેને લઈને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ વાતચીત કરી હતી। આ સાથે જ જે ઘટનાઓ બની અંબાલાલ પટેલની સાથે એ તમામ ઘટનાઓની વચ્ચે અંબાલાલ પટેલનું પહેલી વખત જાહેર મંચ ઉપર સન્માન કરવામાં આવ્યું છે। મૂળ અંબાલાલ પટેલે વિરમગામ વિધાનસભા અંતર્ગત આવતા દેત્રોજ તાલુકાના તેઓ વતની છે અને તેમના જ વિધાનસભા વિસ્તારની અંદર એટલે કે હાર્દિક પટેલે વિસ્તારના ધારાસભ્ય છે અને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમનું સન્માન કર્યું છે અને તેમણે સન્માન કરતા હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતનું ગૌરવ એ અંબાલાલ પટેલ છે અને સાથે જ જે તેમનો વિરોધ કરી રહ્યા છે એ તમામ વિરોધીઓને મંચ પરથી હાર્દિક પટેલે જવાબ આપ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। એટલે કે અંબાલાલ પટેલના વિરોધની વચ્ચે હવે તેમનું જાહેરમાં સન્માન થયું છે। પહેલી વખત જાહેર મંચ ઉપર અંબાલાલ પટેલનું સન્માન થયું છે। હવે જોવાનું રહેશે આવનારા સમયમાં જે વિરોધીઓ અંબાલાલ પટેલના વિરોધ કરતા હતા એ હવે કયા પ્રકારનો વિરોધ એ તેમની સામે નોંધાવે છે। ખેડૂત ભાઈઓ છે
ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.